નમસ્કાર મિત્રો, આપ સૌનું મારા વિડીયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે ભારતના મધ્યકાલીન ઇતિહાસના એક મહત્વપૂર્ણ વિષય વિશે જાણવા જઈ રહ્યા છીએ, જેમાં છે ગુલામ વંશ। શું તમે જાણો છો કે દિલ્હી સલ્તનતના શરૂઆતના સમયમાં કયા શાસકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી? આજે આપણે જાણીશું કુતબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ અને રઝિયા સુલતાન વિશે જોઈશું। ગુલામ વંશને મામલુક વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનો સમયગાળો ઈસવીસન 1206 થી 1290 સુધીનો માનવામાં આવે છે। કુતબુદ્દીન ઐબકે આ વંશની શરૂઆત કરી હતી। તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વગર જાણીએ ગુલામ વંશનો રસપ્રદ ઇતિહાસ અને તેના મુખ્ય શાસકો વિશે। કુતબુદ્દીન ઐબક। સૌ પ્રથમ વાત કરીએ કુતબુદ્દીન ઐબકની। ઈસવીસન 1206માં તેણે સ્વતંત્ર સત્તા સ્થાપી અને ગુલામ વંશની શરૂઆત કરી। તે પોતાની ઉદારતા માટે લાખપક્ષ તરીકે ઓળખાતો હતો। તેણે કુતુબ મિનાર બાંધકામ શરૂ કરાવ્યું હતું। ઇલ્તુત્મિશ। ત્યારબાદ આવે છે ઇલ્તુત્મિશ। તેણે દિલ્હી સલ્તનતને વધુ મજબૂત અને વ્યવસ્થિત બનાવી। તેણે દિલ્હીને પોતાની રાજધાની બનાવી અને વહીવટી વ્યવસ્થાને મજબૂત કરી હતી। ત્યારબાદ રઝિયા સુલતાન વિશે જોઈશું। ઇલ્તુત્મિશ પછી તેની પુત્રી રઝિયા સુલતાન સત્તા પર આવી હતી। તે દિલ્હી સલ્તનતની એકમાત્ર મહિલા શાસક તરીકે જાણીતી છે। તેના શાસન દરમિયાન તેને શક્તિશાળી અમીરોના વિરોધનો સામનો કરવો પડ્યો। તો મિત્રો, આ રીતે કુતબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ અને રઝિયા સુલતાન ગુલામ વંશના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।